કાળી માટીમાં ટ્રેક્ટર ચાલુ હે. ટ્રેક્ટર જો ભરાય આપણે. આ વખતે આપણે આ ટ્રેક્ટર છે નાનું ટ્રેક્ટર 750 સોનાલિકા. આપણે પ્રવીણભાઈ જો નાસ્તો કરે. તો અત્યારે જો આપણું આ ટ્રેક્ટર પણ અહીંયા આવી ગયું અને જો અત્યારે ભરાય છે અને પ્રવીણભાઈ લોડર હાકે. આપણી સામે પણ જાય લોડર ને ટ્રેક્ટર ને ચાલુ થઈ જાય અહીંયા. જો સામે દેખાય ત્યાં પણ માટીનું જ કામ ચાલુ છે. તો દૂરનું કામ આપણે 2 દી આવ્યું કાલે કર્યા. તો જો હવે ધૂળ પૂરી થઈ ગઈ છે. આ ટ્રેક્ટર ભરાઈ જાય પછી લગભગ બાકી વધશે નહીં. અત્યારે જો આપણે કાળી માટીમાં ટ્રેક્ટર ચાલુ છે. ટ્રેક્ટર જો ભરાય આપણે. આ વખતે આપણે આ ટ્રેક્ટર છે નાનું ટ્રેક્ટર 750 સોનાલિકા. ઈ ટ્રેક્ટર આપણે લઈ આવ્યા ખાસ કરે. નહીતર આપણે ડીઆઈ 42 હોય. જોન ડીયર 52 લોડર है. પંકજભાઈ જો ભરે. અને માટી આપણે પ્રવીણભાઈ જો નાસ્તો કરે. માટી આપણે જો અહીંયા ખેતરમાં જઈ નાખીએ. અને એક લોડર જો ઓલી બાજુ હાલે હજ. અહીંયા ઝૂમ કરીને બતાવું. અહીંયા એક લોડર હાલે. આસુ આસુ દેખાતું છે. 2 ટ્રેક્ટરો છે, એક લોડર છે. તો અત્યારે જો આપણું આ ટ્રેક્ટર પણ અહીંયા આવી ગયું અને જો અત્યારે ભરાય છે અને પ્રવીણભાઈ લોડર હાકે. બીજા ટ્રેક્ટર ઉપર છે. જો આપણા પછી એક પાવર ટેક છે અનિલભાઈ ગારું. પછી એક રમેશભાઈ નું ન્યુ ઓલેન છે અને એક બીજું ન્યુ ઓલેન છે. આટલા ટ્રેક્ટર હોય ને આપણે અહીંયા સામે પણ એક લોડર ને 2 ટ્રેક્ટર. ટ્રેક્ટર એક મહિન્દ્રા, એક સ્વરાજ છે અને લોડર અર્જુન નું 605 લાગે. જો અહીંયા જો મોટર છે અહીંયા
માટી અહીંયા હેઠાણમાં ખેતરમાં નાખીએ. તો કલ્પેશભાઈ જો મોટર રાખે ટ્રેક્ટર જો એટલે ઓલું ટ્રેક્ટર હતું એ વયો ગયો અને આ ટ્રેક્ટર અત્યારે રાખ્યું આપણે. સુનિલભાઈ નું ટ્રેક્ટર જો ગયું. આપડી સામે પણ જાય લોડર ને ટ્રેક્ટર ને ચાલુ થઈ જાય અહીંયા. જો સામે દેખાય ત્યાં પણ માટીનું કામ ચાલુ છે. તો હવે ધૂળ થોડીક છે, હવે પૂરી થવા આવે બધી. તો ગાડી પડી ને ત્યાંથી શરૂઆત કરી હતી. ખાલી ટ્રેક્ટર ની પાછળ છે. પછી લોડર ને કઈ લેવલ કરવાનું હોય નાખી દે. ભાઈ જો તો દૂરનું કામ આપણે 2 દી આવ્યું કાલે કર્યા. જેટલી વધી હતી એટલી આજ જો આજે હમણાં આગળ પૂરો થઈ જાય કલાકની અંદર. ચાલો આપણું ટ્રેક્ટર એ જો ભરાઈ તો જો હવે ધૂળ પૂરી થઈ ગઈ છે. આ ટ્રેક્ટર ભરાઈ જાય પછી લગભગ ભાઈ વધશે નહીં. વધે તો એ બધા જો ભરે ભરાઈ જાય અનિલભાઈ. કમ્પ્લીટ કરી દીધી. જો અહીંયા સુધી હતી ધૂળ આપણે ખેડેલી બધી કમ્પ્લીટ ભરાઈ ગઈ અને સાઈડમાં થોડી થોડી રહી ગઈ હોય એ પછી હે ને ભરાય નહીં લોડર વચ્ચે બહુ.
એને નિરાયથી બહુ આમ ભેગી કરવી પડે થોડી બરાબર ભરાઈ જાય એટલે ભાઈ એક ટ્રેક્ટર કરી થઈ જાય તો મિત્રો હવે વિડીયો પણ હવે બહુ લાંબો થઈ જાય તો આ વિડીયો તમને ગમે તો વિડીયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો ટ્રેક્ટર વાળા ભાઈઓ હે ટ્રેક્ટર વાળા ભાઈ છે એ બધા મિત્રોને ખાસ વિનંતી કે આપણી ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલ ઉપર ટ્રેક્ટર ને લગતા અને ખેતી ને લગતા વિડીયો આવશે તો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ને શેર કરી દીજો અને કોમેન્ટમાં પણ જે કઈ તમારે પૂછવું હોય અથવા તો કઈ સવાલ હોય તો પણ કરી શકે ચાલો તો હવે આપણે એક આવા જ નવા વિડીયો ની અંદર મળશું ત્યાં સુધી જય માતા